વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પંડ્યા બ્રિજથી લઈને છાણી સર્કલ સુધીના હંગામી શેડો, દબાણો અને લારીનું દબાણ દૂર કર્યું હતું. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 1 અને 2 માં સમાવિષ્ટ વિસ્તારમાં પંડ્યા બ્રિજથી છાણી સર્કલ સુધી હંગામી દબાણો, લારી ગલ્લા અને શેડ સર્કલ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબિન, શેડ, લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. દબાણમાં દબાણ અધિકારી, વોર્ડ ઓફિસર, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. हमारा सब तोड़ फोड़ के जा रहे हैं, उसका क्या कहना चाहोगे? हमारा कोई कमाने वाला नहीं, एक छोटी बच्ची विकलांग लेके मैं कमा के खा रही हूँ यहाँ पे, और ये लोग हमारा सब तोड़ फोड़ के रख दिया है. ये हमारा घर चलाएंगे? पूछो इन लोगों को. हमारा घर हमको पैसा देंगे हर महीने का? आप लोगों से पैसे लेने आते हैं? हाँ, हर महीने हम कॉर्पोरेशन को 600 रुपये महीने का भरते हैं हम लोग. कौन है आपके घर में विकलांग? हमारी मेरी बच्ची है, मेरा आदमी नहीं है, वो कोरोना में ऑफ हो गया, मैं उसके ऊपर अपना घर चलाती हूँ. વહીવટી વોર્ડ નંબર 1 અને 2 માં સમાવિષ્ટ વિસ્તાર પંડ્યા બ્રિજથી લઈ છાણી સર્કલ સુધી હંગામી દબાણો, રોડ ને ફૂટપાથ પરના તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. લારી ગલ્લા, શેડ ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે છે. સાથે રાખી વોર્ડ ઓફિસરશ્રી, તેમનો સ્ટાફ, જમીન મિલકત અમલદાર, કોમર્શિયલ તેમની હોર્ડિંગની પણ ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ વગેરે ડિપાર્ટમેન્ટને સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્રણ ટ્રક ભરીને અત્યારે સામાન જમા લીધેલ છે અને શેડ દૂર